વિક્રમ સોરાણીના સૂર બદલાઈ ગયા। કોંગ્રેસમાં જોડાવાની વાતો વચ્ચે અચાનક જ સૂર બદલાઈ ગયા છે। સોરાણીએ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં શરૂ કર્યું છે પોસ્ટર વોર। મારા સમાજને ટિકિટ આપો તેવો પોસ્ટરમાં ઉલ્લેખ છે। પહેલા સમાજ પછી હું તેવા પોસ્ટર વાયરલ થયા છે। વિક્રમ સોરાણીએ વોટ્સએપ સ્ટેટસમાં પણ પોસ્ટર રાખ્યું છે। રાજકોટ બેઠક પર કોંગ્રેસે હજુ કોઈ ઉમેદવાર જાહેરાત નથી કર્યો, તેની વચ્ચે વિક્રમ સોરાણીનું નામ પૂરજોશમાં ચર્ચાઓમાં ચાલી રહ્યું છે। દિવ્યેશ જોડાયા છે। દિવ્યેશ, ઘણા સમયથી આ વિવાદ પણ થયો કે જો કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે છે તો કોંગ્રેસના એક ગ્રુપે નારાજગી પણ વ્યક્ત કરી હતી। હવે આ વિક્રમ સોરાણી કહી રહ્યા છે પહેલો મારો સમાજ અને પછી હું, આનો મેસેજ શું છે? ચોક્કસ, ખાસ કરીને જનક જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી રાજકોટની જે સીટ છે તેમાં કોંગ્રેસ તરફથી વિક્રમ સોરાણી છે તેનું નામ ચર્ચાતું હતું અને વિક્રમ સોરાણી દ્વારા તેના જોરોશોરથી પ્રચાર છે તે પણ શરૂ કરી દેવાયા હતા। પરંતુ અચાનક જે પોતાનું જે સોશિયલ મીડિયા પેજ છે, પોતાનું જે વોટ્સઅપ છે તેમાં તેને સ્ટેટસ છે તે બદલી નાખ્યું છે અને ક્યાંક ને ક્યાંક પોતાના જે કોંગ્રેસના દાવેદારીના સૂર છે તે પણ તેને બદલી નાખ્યા છે અને હવે વિક્રમ સોરાણીની આંખ ખુલી છે અને પહેલા તેને સમાજ યાદ આવ્યો છે। તેઓએ સ્પષ્ટ જણાવ્યું કે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મારા સમાજને ટિકિટ આપવાની માંગ કરી છે, પછી હું કોંગ્રેસમાં જોડાઈશ। અત્યાર સુધી વિક્રમ સોરાણી છે તેના દ્વારા એવા પ્રચાર છે તે શરૂ કરી દેવામાં આવ્યા હતા કે મને કોંગ્રેસમાંથી ટિકિટ મળવાની છે, પરંતુ અચાનક ક્યાંક ને ક્યાંક ત્યાં સૂર બદલાણા છે તેની પાછળ ક્યાંક ને ક્યાંક સમાજનું પ્રેશર આવ્યું હોય તે પણ કારણભૂત લાગી રહ્યું છે। જનક, બિલકુલ આભાર દિવ્યેશ। તો આપ જોઈ રહ્યા છો કે રાજકોટમાં વિક્રમ સોરાણીએ પહેલા મારો સમાજ અને પછી હું એ પ્રકારની વાત પણ કરી છે।